પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નહીં થાય કોઈ વધારો. કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝ રિપોર્ટમાં કરાયો હતો ભાવ વધારા અંગે દાવો. ચૂંટણી પછી પેટ્રોલ ડીઝલના ભાવમાં 25 થી 28 રૂપિયાનો વધારો થવાના દાવાને સરકારે ફગાવ્યો. રાજ્યમાં કાળઝાળ ગરમી. રાજકોટમાં 42.7 ડિગ્રી, અમદાવાદમાં 41.5 ડિગ્રી તાપમાન. 29 એપ્રિલ સુધી રાજ્યમાં યલો એલર્ટની આગાહી. ગરમ અને સૂકા પવનોના કારણે આજે પણ 42 ડિગ્રી આસપાસ થશે ગરમીનો અનુભવ. ઉત્તર પશ્ચિમ ભારત માટે હવામાન વિભાગની એલર્ટ. મેદાની વિસ્તારમાં આગામી 4 થી 5 દિવસ હીટવેવની ચેતવણી. મધ્ય ભારત અને પૂર્વ ભારતમાં પણ 2 થી 3 દિવસ સુધી રહેશે હીટવેવની અસર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે પ્રચાર પડઘમ થશે શાંત. સાંજે 5 વાગ્યાથી લાઉડસ્પીકરોના ભૂંગળા થઈ જશે શાંત. આચાર સંહિતાના નિયમો અનુસાર ઉમેદવારો કરી શકશે માત્ર ડોર ટુ ડોર પ્રચાર. 26 એપ્રિલે છે મતદાન. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ફરી ડંફાસ. ભારત અને ચીનને નરકના દ્વાર ગણાવીને છેડ્યો નવો વિવાદ. અમેરિકામાં જન્મના આધારે નાગરિકતા ન આપવા મુદ્દે રૂઢિવાદી પોડકાસ્ટ માઇકલ સેવેજને ટ્રમ્પનું સમર્થન. ભારતે અમેરિકન પ્રમુખની રીપોસ્ટને ગણાવી અણછાડતી અને ઉતરતી કક્ષાની. ઇઝરાયલ અને લેબનોન વચ્ચે પણ સીઝફાયરની મર્યાદા વધી. ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં ઇઝરાયલ અને લેબનોન વચ્ચે બીજા તબક્કાની બેઠક. 3 હપ્તા સુધી લંબાવાઈ યુદ્ધ વિરામની સ્થિતિ. ઇઝરાયલ અને લેબનોને માન્યો અમેરિકાનો આભાર. ઇઝરાયલની શાંતિ માટે કામ કરતા રહેવાની ખાતરી. લેબનોનની સરકારનો પણ દાવો. અગાઉ ઇઝરાયલ અને લેબનોન ક્યારેય નથી આવ્યા આટલા નજીક. ઈરાની લશ્કરી બોટને દેખો ત્યાં ઠાર કરવાનો ટ્રમ્પે કર્યો આદેશ. અમેરિકાએ ઈરાનનું વધુ એક ઓઇલ ટેન્કર જપ્ત કર્યાની સોશિયલ મીડિયામાં કરી જાહેરાત. ઈરાને હોર્મુઝની ખાડીમાં ગોઠવેલી સુરંગો કાઢવાનું અમેરિકાના માઇન સ્વીપર જહાજોએ કર્યું શરૂ. હોર્મુઝ ખાડી અંગે ઝૂકવાના મૂડમાં નથી ઈરાન. ઈરાનના વિદેશ મંત્રીની અમેરિકાને ધમકી. ઈરાનની $11 ટ્રિલિયન જપ્ત સંપત્તિને છોડવાની તાકીદ. જ્યાં સુધી ઈરાનનું નુકસાન ભરપાઈ નહીં થાય ત્યાં સુધી હોર્મુઝ ખાડીમાં પહેલાની જેમ નહીં થાય અવરજવર. ઈરાન સાથે ડીલ કરવા અંગે ડોનાલ્ડ ટ્રમ્પનો જવાબ. અમેરિકાનું હિત રહેશે સર્વોપરી. ડીલ કરવા માટે અમેરિકાને નથી કોઈ ઉતાવળ. યોગ્ય સમયે જ અમેરિકા કરશે ડીલ. અમેરિકા અને ઇઝરાયલને ઈરાનના સુપ્રીમ લીડરનો જવાબ. મોજતબા ખામેનેઈની એક્સ પર પોસ્ટ. દુશ્મન દેશનું મીડિયા ઈરાનનું મનોબળ તોડવાનો પ્રયાસ કરતું હોવાનો ખામેનેઈનો દાવો. ઈરાનના લોકોને દુષ્પ્રચારથી સતર્ક રહેવા અપીલ. ઈરાન સાથેના યુદ્ધ અંગે બોલ્યા ડોનાલ્ડ ટ્રમ્પ. પોતાની પાસે યુદ્ધ ખતમ કરવા પૂરતો સમય હોવાનો ટ્રમ્પનો દાવો. ઈરાનના હાથમાંથી સમય નીકળી રહ્યો હોવાની પણ ડંફાસ. અમેરિકાને ફાયદારૂપ ડીલ હોય તો જ ઈરાન સાથે હાથ મિલાવવાની તૈયારી. ઈરાનની નેતાગીરી સામે સવાલ ઉભા કરતા ડોનાલ્ડ ટ્રમ્પ. ઈરાનને કોણ ચલાવે છે તેનાથી ઈરાનની નેતાગીરી જ છે અજાણ. હોર્મુઝ ખાડી અંગે બોલતી વખતે વ્હાઇટ હાઉસમાં આપ્યું નિવેદન. ઈરાન પર કોઈ હુમલો ન કર્યાનો ઇઝરાયલનો દાવો. સીઝફાયરની વચ્ચે સામે આવ્યું સૂચક નિવેદન. ઇઝરાયલનો સમગ્ર વિસ્તારમાં શાંતિ યથાવત હોવાનો દાવો. ઈરાન પર હુમલો ન કરવાના દાવા વચ્ચે ઇઝરાયલના સંરક્ષણ મંત્રીની ધમકી. અમેરિકાની લીલી ઝંડીની રાહ જુએ છે ઇઝરાયલ. આત્મરક્ષા અને હુમલો એમ બંને રીતે ઇઝરાયલની સેના તૈયાર હોવાનો સંરક્ષણ મંત્રીનો દાવો. સીઝફાયરની વચ્ચે ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય. ઈરાનની સેના સક્રિય થતાં જ માર્કેટમાં હલચલ. ક્રૂડ ઓઇલની કિંમતમાં ઉછાળો. હાલ $107 પ્રતિ બેરલે પહોંચી ક્રૂડ ઓઇલની કિંમત. પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીએ અમેરિકાના રાજદૂત નતાલી બેકર સાથે યોજી બેઠક. શાંતિ વાર્તાના બીજા તબક્કાને લઈ ચર્ચા. અમેરિકા અને ઈરાન વચ્ચે ફરીથી વાતચીત શરૂ કરવાનો પ્રયાસ. અમેરિકન સેનેટર ક્રિસ મર્ફીની ચેતવણી. ઈરાન સાથેનું યુદ્ધ અમેરિકાને લઈ જઈ શકે છે ખરાબ પરિણામો તરફ. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર છે તહેરાનનું નિયંત્રણ. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સંપૂર્ણપણે અમેરિકાના નિયંત્રણ હેઠળ હોવાનો ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, અમેરિકન નેવીની પરવાનગી વિના કોઈ પણ જહાજ પસાર થઈ શકશે નહીં. હોર્મુઝમાં માઇન્સ બિછાવી રહેલા જહાજોને કરવામાં આવશે નષ્ટ. શાંતિ વાર્તાની કવાયતની વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં વર્ચસ્વની જંગ. સરકારી ટીવી ચેનલ પર વિડીયો જાહેર કરી ઈરાની નૌસેનાનો 2 જહાજ પર કબજો કર્યો હોવાનો દાવો. હૈદર 1110 બોટની મદદથી હથિયારોથી સજ્જ બુકાનીધારીઓ જહાજ પર ચડતા નજરે પડ્યા.
ગુજરાત આવી રહેલા જહાજ પર કરાયો હુમલો. હોર્મુઝ પાર કરતા સમયે ઈરાની સેનાએ કર્યો ગોળીબાર. જહાજ પરવાનગી વગર હોર્મુઝ પાર કરવાની કોશિશ કરી રહ્યું હોવાનો ઈરાનનો આરોપ. IRGCના લડાકુએ બોટને અટકાવીને કર્યો કબજો. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં અમેરિકાની નાકાબંધી યથાવત. અમેરિકન સેનાએ 32 જહાજને મોકલ્યા પરત. અમેરિકાની નાકાબંધીના કારણે ઈરાનને થઈ રહ્યું છે ભારે નુકસાન. ઈરાન સાથે સંકળાયેલા વધુ એક ઓઇલ ટેન્કરને અમેરિકન સેનાએ કર્યું જપ્ત. અમેરિકન રક્ષા મંત્રાલય અનુસાર મેજેસ્ટિક એક્સ નામના ટેન્કરને હિન્દ મહાસાગરમાં કરાયું જપ્ત. ગેરકાયદે નેટવર્કનો ખાત્મો કરવા અને ઈરાનને મદદ પહોંચાડનાર જહાજો સામે ચાલુ રખાશે કાર્યવાહી. ઈરાન સાથે યુદ્ધની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વધુ એક ઝટકો. અમેરિકન નૌસેનાના સચિવ જ્હોન સી ફેલને છોડ્યું પદ. યુદ્ધને લઈ અને રક્ષામંત્રી પીટ હેક્સેટ સાથે કેટલાક સમયથી ચાલી રહ્યો હતો મતભેદ. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને લઈ તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગનનો દાવો. પોતાના જર્મન સમક્ષ બોલ્યા, યુરોપને નબળું પાડી શકે છે ઈરાન યુદ્ધ. યુદ્ધના કારણે કેરીની નિકાસ બંધ થતા ભાવમાં ઘટાડો. પોરબંદર યાર્ડમાં હાલ કેરીની આવકમાં વધારો, પરંતુ વિદેશમાં નિકાસ બંધ થતા પ્રતિ બોક્સ 500 રૂપિયા સુધીનો ઘટાડો. યાર્ડમાં હાલ કેરીના બોક્સના 900 થી 1500 રૂપિયા ભાવ. ફાર્મા કંપનીને લઈને ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો. દુનિયાની 17 ટોચની ફાર્મા કંપનીઓ અમેરિકાને ઓછી કિંમતે દવા વેચવા સહમત. દર્દીઓને રાહત થવાનો ટ્રમ્પે કર્યો દાવો. અમેરિકામાં નવા ઇમિગ્રેશન બિલમાં 3 વર્ષ સુધી H-1B વિઝા સ્થગિત કરવાની દરખાસ્ત. H-1B વિઝાની મર્યાદા 65,000 થી ઘટાડી 25,000 કરવાની ભલામણ. નવા બિલમાં લોટરી સિસ્ટમના બદલે વેતન આધારિત સિસ્ટમ અમલમાં મૂકવા સૂચના. ભારત અને ચીન વચ્ચે 6 વર્ષથી વેપાર ફરી શરૂ કરવા કવાયત. ઉત્તરાખંડના પિથોરાગઢના રસ્તે ફરી શરૂ થશે વેપાર. લિપુલેખ પાસ નજીક 6 વર્ષથી બંધ હતો વેપાર. જિલ્લા પ્રશાસન એલર્ટ. પશ્ચિમ બંગાળમાં મતદાનનો નવો રેકોર્ડ. પ્રથમ તબક્કામાં 92% મતદાન. પશ્ચિમ બંગાળ વિધાનસભાની 294 પૈકી 152 બેઠકો માટે યોજાયું મતદાન. બંગાળની જનતાએ SIRના વિરોધમાં બમ્પર મતદાન કર્યું હોવાની મમતા બેનર્જીએ કરી વાત. પશ્ચિમ બંગાળમાં પહેલા તબક્કામાં બમ્પર વોટિંગ બાદ દાવા પ્રતિદાવાનો દોર. પ્રધાનમંત્રીએ તૃણમૂલ કોંગ્રેસના સફાયાની કરી વાત. મમતા બેનર્જીએ કહ્યું, 4 મેના રોજ નીકળશે ભાજપની હવા. તમિલનાડુ વિધાનસભાની 234 બેઠક પર 84.29% મતદાન. DMK અને AIADMK વચ્ચે કાંટાની ટક્કર. તમિલનાડુના ઇતિહાસમાં સૌથી વધુ મતદાન. 4 મે આવશે ચૂંટણીના પરિણામ. ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં થયું 59.3% મતદાન. 306 મતદાન મથકો પર કરાયેલા મતદાનમાં પુરુષોનું કુલ 61.52%, જ્યારે મહિલાઓનું 54.34% મતદાન. કોંગ્રેસ, ભાજપ અને 3 અપક્ષ સહિત 6 ઉમેદવારોનું ભાવિ 4 મેના રોજ થશે નક્કી. વડોદરાના વાઘોડિયામાં ભાજપના પ્રદેશ પ્રભારી ઋત્વિજ પટેલનો ચોંકાવનારો આરોપ. વાઘોડિયામાં પક્ષના જ કેટલાક લોકો વિભીષણ બન્યા હોવાનો કર્યો ઉલ્લેખ. ભાજપમાં ઓપરેશન ગંગાજળ ચાલુ કરવાની ગણાવી જરૂરિયાત. ચૂંટણી પૂરી થયા બાદ તમામનો હિસાબ કરવાની આપી ચીમકી. વડોદરાના વાઘોડિયાના ધારાસભ્યની મતદારોને આડકતરી ચીમકી. વેપારીઓની દુકાન તોડવાની નોટિસને પોતે અટકાવી હોવાનો કર્યો દાવો. ભાજપ વિરુદ્ધ કોઈ કામ ન કરવાની વેપારીઓને આડકતરી ચીમકી. વાઘોડિયામાં માહોલ બગાડનારને ચૂંટણી પછી જોઈ લેવાની જાહેર મંચ પરથી ધમકી. કાંતિ અમૃતિયાએ મોરબીમાં ગજવી જાહેર સભા. ટિકિટ બાબતે ખેંચતાણ હોવાની વાતને સ્વીકારી. મોરબીમાં પાલિકાના પૂર્વ પ્રમુખના પક્ષ વિરોધી નિવેદન સામે કર્યા પ્રહાર. કાંતિ અમૃતિયાની જાહેર મંચ પરથી સૂચના. કામ કરશો તો પક્ષ ફરી ટિકિટ આપવાનું વિચારશે. રાજકોટમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને લીધી આડે હાથ. રાજકોટ અને ભાજપની જોડીને ગણાવી સુપરહિટ. કોંગ્રેસના શાસનને ગણાવ્યું દુઃશાસન. ગુજરાતને બદનામ કરનારા લોકોનો હિસાબ કરવા જનતાને અપીલ. રાજકોટમાં પ્રબુદ્ધ નાગરિકોને સંબોધન સમયે પણ હર્ષ સંઘવીએ કરી નવરાત્રીની વાત. ચૂંટણીમાં કોંગ્રેસ કે આપનો સભ્ય જીતશે તો નવરાત્રી બંધ કરાવશે તેવો દાવો. હિન્દુ વિરોધી લોકોને મત ન આપવા હર્ષ સંઘવીની અપીલ. સુરતમાં CR પાટીલનો ચૂંટણી પ્રચાર. વોર્ડ નંબર 29માં ચાય પે ચર્ચા કાર્યક્રમનું આયોજન.
કાર્યકરો અને આગેવાનો સાથે ચૂંટણીલક્ષી ચર્ચા. સ્ટાર પ્રચારક તરીકે CR પાટીલ ઠેર ઠેર કરી રહ્યા છે ખાટલા બેઠક અને ચાય પે ચર્ચા કાર્યક્રમ. ભાવનગરના કુંભારવાડામાં હીરા સોલંકીની જાહેર સભા. ભાવનગર મહાનગરપાલિકામાં 8મી વખત ભાજપની સત્તા લાવવા જનતાને અપીલ. ભાજપના શાસનમાં સમસ્યાઓનું સમાધાન આવ્યું હોવાનો હીરા સોલંકીનો દાવો. કોળી સમાજના પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં ભાજપની વિશેષ નજર. વડોદરાના ભાજપના સાંસદ હેમાંગ જોશીએ કોર્પોરેશનના અધિકારીઓને આપી ધમકી. તમારો પણ હિસાબ કરવામાં આવશે તેવી ઉચ્ચારી ચીમકી. વિપક્ષી કોર્પોરેટર સાથે અધિકારીઓ સેટિંગ કરી કૃત્રિમ પ્રશ્નો ઊભા કરતા હોવાનો લગાવ્યો આરોપ. ભાજપના વધુ એક નેતાના ધમકી ભર્યા સૂરથી લોકો સ્તબ્ધ. અમદાવાદના ચાંદખેડા વોર્ડના ભાજપના ઉમેદવાર અતુલ મિશ્રાના ગેરકાયદે બાંધકામની કોંગ્રેસે પોલ ખોલી. રજૂઆત છતાં એએમસીએ ન કરી કાર્યવાહી. સાંઈ પૂજન સ્કીમમાં 2 ફ્લેટ વચ્ચેની 10 ફૂટની માર્જિનની જગ્યામાં ગેરકાયદે બગીચો અને શેડ બનાવી દીધો. બીજા ફ્લેટના માર્જિનમાં પણ શેડ બનાવી ખાનગી પાર્કિંગ ઊભું કરી દીધું. અપક્ષ ઉમેદવાર જયાબેન મ્યાત્રા જોડાયા ભાજપમાં. ઉપલેટાના ડુમિયાણી જિલ્લા પંચાયતની બેઠક પર અપક્ષ તરીકે જયાબેને નોંધાવી હતી ઉમેદવારી. ભાજપ સાથેના મતભેદ દૂર થતા ભારતીબેન હુંબલને જાહેર કર્યું સમર્થન. ગીર સોમનાથની વેરાવળ પાલિકા ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો. કોંગ્રેસના 2 ઉમેદવારો જોડાયા ભાજપમાં. વોર્ડ નંબર 1ના પ્રીતિબેન ધનેશા અને વોર્ડ નંબર 7ના અનિલાબેન પોરિયાએ કર્યો પક્ષ પલટો. કોંગ્રેસે લોકશાહી ખતમ કરવાનો ભાજપ પર લગાવ્યો આરોપ. ગીર સોમનાથ જિલ્લાના ભાજપ પ્રમુખે 13 કાર્યકરોને કર્યા સસ્પેન્ડ. પૂર્વ સંસદીય સચિવ જેઠાભાઈ સોલંકી સહિત 13 કાર્યકરોને પાર્ટીમાંથી આંકી કઢાયા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ જિલ્લા પ્રમુખ સંજય પરમારે કરી કાર્યવાહી. અધિકારી રાજને લઈ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકારને લીધી આડે હાથ. ચૂંટાયેલા પ્રતિનિધિ કરતા અધિકારીઓ પાસે વધુ સત્તા. જિલ્લા અને તાલુકા પંચાયતમાં જો કોંગ્રેસ સત્તા પર આવશે તો ટ્રાવેલિંગ અલાઉન્સ આપવાનું આપ્યું વચન. આણંદના ભાજપના સાંસદ મિતેશ પટેલને કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ લીધા આડે હાથ. મિતેશ પટેલનો સોશિયલ મીડિયા પર વિરોધ કરનારા લોકોને પોલીસ કરે છે હેરાન. પોલીસના જોરે જનતાના અવાજને દબાવી રહી છે ભાજપ સરકાર. કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા કરી અપીલ. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને પોલીસ કમિશનરનું જાહેરનામું. મતગણતરી મથકની અંદર કે આસપાસ મોબાઈલ, કોર્ડલેસ કે સંદેશા વ્યવહારના કોઈ પણ યંત્ર લઈ જવા ઉપર પ્રતિબંધ. મતગણતરીની આસપાસના 200 મીટરના વિસ્તારમાં વાહનોને પ્રવેશ બંધી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે ચૂંટણી અધિકારીઓને સોંપાઈ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકેની સત્તા. ધરપકડ કરી શકવાની, દસ્તાવેજો જપ્ત કરવાની, ટોળું વિખેરવાની વિશેષ સત્તાઓ અપાઈ. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ખાનગી સ્કૂલોમાં પ્રવેશ માટે ફોર્મ ભરવાની મુદત થઈ પૂર્ણ. 84,228 બેઠકો માટે 2.5 લાખ જેટલા વાલીઓએ કરી અરજી. 4 મેના રોજ પ્રથમ રાઉન્ડમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવાની કરાશે જાહેરાત. 2025માં 2,39,000 જેટલા ફોર્મ ભરાયા હતા. આ વર્ષે 11,000 ફોર્મનો થયો વધારો. ગુજરાત શિક્ષણ બોર્ડ હેઠળની રાજ્યની તમામ સ્કૂલ્સમાં વાર્ષિક પરીક્ષાઓ થઈ પૂર્ણ. વિદ્યાર્થીઓનું વેકેશન થયું શરૂ. 4 મેથી 7 જૂન સુધી 35 દિવસનું ગણાશે ઉનાળુ વેકેશન. ધોરણ 3 થી 8 અને ધોરણ 9 થી 11માં 4 મે પહેલા અપાશે પરિણામો. CBSE ધોરણ 10ની દ્વિતીય પરીક્ષાનો કાર્યક્રમ જાહેર. 15મી મેથી બીજા તબક્કાની એક્ઝામનો થશે પ્રારંભ. પહેલા તબક્કાની પરીક્ષાના પરિણામ બાદ વધુમાં વધુ 3 વિષયમાં પરિણામ સુધારવાની મળશે તક. કમ્પાર્ટમેન્ટ કેટેગરીમાં આવતા હોય તેમને પણ પરીક્ષા આપવાની મળશે તક. અમદાવાદની બીજી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓમાં વધ્યું માનસિક તણાવ. દર મહિને 50 વિદ્યાર્થીઓનું કરાય છે કાઉન્સેલિંગ. માનસિક તણાવ પાછળ પરીક્ષાનું દબાણ અને એકલતા જવાબદાર. વીજળી બચાવવામાં ગુજરાત નંબર 1. વીજળીનો ઉપયોગ 6.5% ઘટ્યો. 1000 ઉત્પાદન પર હવે 0.92 યુનિટ વપરાશ. IIT કાનપુરના રિપોર્ટમાં કરાયો દાવો. અમદાવાદની 7th ડે સ્કૂલનો વહીવટ પરત સોંપવા એડવોકેટ જનરલે સરકારને કર્યું સૂચન. વિદ્યાર્થીની હત્યા બાદ સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હતો પોતાના હસ્તક. હાલમાં વહીવટ સરકાર પાસે હોવાથી નવા એડમિશન ન થઈ શકતા હોવાનો દાવો. વેરાપાત્ર આવક નથી તેવા પ્રમાણપત્ર વગર હવે નહીં થઈ શકે વિદેશ પ્રવાસ.
ટેક્સેબલ ઇન્કમ ન ધરાવતા કરદાતાઓએ પાન કાર્ડને આવકવેરા અધિકારી પાસે મેળવેલો એકનોલેજમેન્ટ લેટર સાથે રાખવા જરૂરી. નવું ફોર્મ 157 ભરીને લેવું પડશે પ્રમાણપત્ર. અમદાવાદ એરપોર્ટ પરથી 3 વર્ષમાં ઝડપાયું 200 કરોડ રૂપિયાનું સોનું. 3 વર્ષમાં ગોલ્ડ સ્મગલિંગના નોંધાયા 589 કેસ. 70% વધુ કેરિયર્સ લાવે છે યુએઈથી સોનું. 67 લોકોની કરાઈ ધરપકડ. અમદાવાદના એસજી હાઈવે પર ડાયવર્ઝન લંબાવાયું. વાયએમસીએ અને કર્ણાવતી ક્લબ સુધીનો રોડ હજુ 31મી મે સુધી રહેશે બંધ. રેમ્પ અને અન્ય કામગીરી માટે ડાયવર્ઝન લંબાવવાનો નિર્ણય. વાયએમસીએ 4 રસ્તાથી વળી કર્ણાવતી ક્લબ જઈ શકાશે. અમદાવાદ અને દિલ્હી વચ્ચે દોડશે 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન. મુસાફરોના બચશે 2.5 કલાક. અમદાવાદ પાલનપુર સેક્શનમાં હાઈટેક ટ્રેક અને વળાંકો સીધા કરી ટ્રેનની ગતિ વધારાશે. ઇન્ડિગો એરલાઇન્સે જામનગર મુંબઈ વચ્ચે શરૂ કરી દૈનિક ફ્લાઇટ સેવા. 10:35 મુંબઈથી ફ્લાઇટ પહોંચે જામનગર. 11:35 જામનગરથી ભરશે ઉડાન. 3 મેના રોજ યોજાનાર નીટની પરીક્ષાને લઈને રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું. પરીક્ષા કેન્દ્રોની 100 મીટરની ત્રિજ્યામાં કલમ 163 લાગુ. કેન્દ્ર આસપાસ ઝેરોક્સની દુકાન, લાઉડસ્પીકર પર પ્રતિબંધ. જાહેરનામાનો ભંગ કરનાર સામે થશે કાયદેસરની કાર્યવાહી. સબરીમાલા કેસમાં સુનાવણી સમયે સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી. પ્રખ્યાત લેખકો અને વિચારકોના મંતવ્યોનું સન્માન છે, પરંતુ વોટ્સએપ યુનિવર્સિટીના મંતવ્યોનું કોઈ સ્થાન નથી. નાણામંત્રીની બેંકોના પ્રમુખો સાથે બેઠક. બેન્કિંગ સિસ્ટમમાં એઆઈના જોખમ પર ચર્ચા વિચારણા. એન્થ્રોપિક માયથોસ મોડલના જોખમ બાદ ડેટા સુરક્ષા માટે લેવાશે પગલાં. સાયબર સુરક્ષા માટે આગોતરા પગલાં લેવા સૂચન. 2050 સુધીમાં ભારતની વસ્તી 168 કરોડ થવાનું અનુમાન. સંયુક્ત રાષ્ટ્રનો વર્લ્ડ પોપ્યુલેશન રિપોર્ટ જાહેર. 2050 સુધી ચીનની વસ્તીમાં 15 કરોડનો થશે ઘટાડો. સૌથી વધુ વસ્તી આફ્રિકન દેશોની વધવાનો અંદાજ. અમદાવાદના નિકોલ વિસ્તારમાં બંગલામાંથી ઝડપાઈ નકલી ઘી બનાવતી ફેક્ટરી. 400 કિલો નકલી ઘીનો જથ્થો ઝડપાયો. વેજીટેબલ ફેટ અને પામોલિન તેલનું મિશ્રણ કરી બનાવતા હતા ગાયનું ભેળસેળ્યું ઘી. જૂનાગઢમાં ગિરનાર બચાવો સમિતિની આર પારની લડાઈ. ઝાંસીની રાણીના સર્કલ પર યોજાઈ સાધુ સંતોની સભા. ગિરનાર સંરક્ષણ સમિતિ તરફથી કરાયું આયોજન. સનાતન ધર્મના તમામ સંપ્રદાયના સાધુ સંતો એક મંચ પર એકત્રિત થયા. રેલી યોજી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. અમરેલીના ગોપાલ ગ્રામના અનુસૂચિત જાતિના યુવકની હત્યાના વિરોધમાં યોજાઈ રેલી. સમાજના લોકોએ રેલી યોજીને મૃતકના પરિવારને ન્યાય મળે તે માટે કરી માંગણી. હત્યાની કલમનો પોલીસ ફરિયાદમાં ઉમેરો કરવા માંગણી. મહેશ રાઠોડ નામના યુવકની 17 એપ્રિલે થઈ હતી હત્યા. ખેડૂતને વિદેશ મોકલવાનું કહીને 64 લાખની લૂંટ ચલાવવાના કેસમાં મહેસાણા પોલીસે 2 આરોપીની કરી ધરપકડ. ઓસ્ટ્રેલિયા મોકલવાનું કહીને રાધે ગેસ્ટ હાઉસમાં ફિલ્મી ઢબે કરવામાં આવી લૂંટ. પોલીસે રાજસ્થાનથી વિશનસિંહ રાઠોડ અને વડોદરાથી ભાવેશ વાળંદની કરી ધરપકડ. ગરફોડ ચોરીનો ઉકેલાયો ભેદ. નારોલ પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો. ગાંધીનગરના સેક્ટર 2માં આવેલા એક મકાનમાંથી સોના ચાંદીના દાગીના અને અમેરિકન ડોલર સહિત 1 કરોડથી વધુની ચોરી કરી આરોપી થયો હતો ફરાર. રીઢા આરોપી વિરુદ્ધ ગીર સોમનાથ પોલીસે કરી કાર્યવાહી. સૈયદ રાજપરા ગામના પ્રકાશ બાંભણિયાની પાસા હેઠળ કરાઈ ધરપકડ. આરોપી વિરુદ્ધ નોંધાયા છે 14 ગુના. પ્રકાશને ભુજની મધ્યસ્થ જેલમાં ધકેલવામાં આવ્યો. અમદાવાદના જુહાપુરામાં યુવકની હત્યાના કેસમાં એક આરોપીની ધરપકડ. ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકવા મુદ્દે 3 શખ્સોએ 19 વર્ષીય મોહમ્મદ સાલિકને માર્યા છરીના ઘા. સારવાર દરમિયાન યુવકનું મોત. પોલીસે 3 પૈકી એક આરોપીને ઝડપી લીધો. હની ટ્રેપના ગુનામાં વડોદરા પોલીસે વધુ 5 આરોપીની કરી ધરપકડ. આરોપીઓએ ષડયંત્ર કરી એક વ્યક્તિને જાળમાં ફસાવી બાદમાં ધમકી આપી 75,75,000 રૂપિયા પડાવ્યા. મુખ્ય આરોપી મનીષા ઉર્ફે શાંતાબેન અને એક મહારાજ સહિત 3 આરોપી પોલીસ પકડની બહાર. અમદાવાદના નિકોલમાં 32 સ્કૂટરની ચોરી. આરોપીઓએ હોન્ડાના શોરૂમના ગોડાઉનમાંથી 32 એક્ટિવા સ્કૂટરની કરી ચોરી. શોરૂમના મેનેજરે ગોડાઉનમાં સ્ટોક ચેક કરતા ચોરીનો થયો ખુલાસો. પોલીસે એક સગીર સહિત 3 આરોપીની કરી ધરપકડ.
અરવલ્લીમાં આવેલા યાત્રાધામ શામળાજી પાસેનો બ્રિજ બન્યો જર્જરિત. બ્રિજ પરથી ખરી રહ્યા છે પોપડા. વાહન ચાલકોને સતાવી રહ્યો છે દુર્ઘટનાનો ભય. નેશનલ હાઈવેની ભ્રષ્ટ નીતિને કારણે બ્રિજમાં સર્જાઈ ખામી. લોકોમાં હાઈવે ઓથોરિટી સામે રોષ. છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારો સારા રોડની સુવિધાથી વંચિત. રોડના અભાવે પીપલવાણી ગામ સુધી પહોંચવું લોકો માટે બન્યું પડકારજનક. જિલ્લાની નબળી નેતાગીરીને કારણે ગામડાની ગરીબ પ્રજાની સમસ્યા કોઈ સાંભળતું નથી. નેતાઓને માત્ર મત લેવામાં રસ. વડોદરાના ડભોઈમાં આવેલી સેન્ટ્રલ યુનિવર્સિટીની ગંભીર બેદરકારી. એક વિદ્યાર્થીનીને એક્સપાયરી ડેટની બોટલ ચડાવવામાં આવી. ફૂડ પોઈઝનિંગ બાદ વિદ્યાર્થીનીને આપવામાં આવી સારવાર. એક્સપાયર થયેલી દવા અપાતા છાત્રોમાં ભારે આક્રોશ. ડોક્ટર અને નર્સ સામે કાર્યવાહીની માંગ. ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો સુરતમાં. સાહિલ પાટીલ નામના શખ્સની સચિન પોલીસે કરી ધરપકડ. સચિનના સ્લમ બોર્ડ વિસ્તારમાં ઝૂંપડામાં પોલીસે પાડ્યો દરોડો. આરોપી સામે અગાઉ પણ નોંધાયા છે અનેક ગુના. યુક્રેનના માર્ગે સ્લોવાકિયા પહોંચાડવામાં આવતા રશિયન ઓઇલની આપૂર્તિ ફરીથી શરૂ કરાઈ. છેલ્લા 3 મહિનાથી સપ્લાય હતી બંધ. દેશના નાગરિકો વતી સ્લોવાકિયાના પ્રધાનમંત્રીએ વ્યક્ત કરી ખુશી. સતત બીજા દિવસે ભારતીય શેર માર્કેટમાં વેચવાલી હાવી થતા લાલ નિશાનમાં બંધ થયો સેન્સેક્સ. ટ્રેડિંગ સેશનના અંતમાં 852 અંકની નબળાઈ સાથે 77,664ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધતા ભારતીય શેર માર્કેટમાં કડાકો. એનએસસીનો નિફ્ટી પણ 205 અંકની નબળાઈ સાથે 24,173ના સ્તરે બંધ થયો. ડોક્ટર રેડ્ડીઝ લેબ, સિપ્લા અને જીઓ ફાઇનાન્સ નિફ્ટીના ટોપ ગેનરમાં સામેલ. ટ્રેન્ટ, શ્રીરામ ફાઇનાન્સ અને ટેક મહિન્દ્રા નિફ્ટીના ટોપ લૂઝર. સતત બીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો. આઈબીજે અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,51,000ની આસપાસ. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,53,600ની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 1,40,800ની આસપાસ. હાજર બજારમાં ચાંદીના ભાવમાં ઘટાડો. આઈબીજે અનુસાર પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,43,000ની આસપાસ. અમદાવાદમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,40,480ની આસપાસ. ઓલ ટાઈમ હાઈથી અત્યાર સુધીમાં ચાંદીમાં 1,42,000નો ઘટાડો. સતત ચોથા ટ્રેડિંગ સેશનમાં અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયામાં નબળાઈ. ફોરેક્સ માર્કેટ પર કારોબારી સત્રના અંતમાં 33 પૈસાના ઘટાડા સાથે પ્રતિ ડોલર 94.11ના સ્તરે બંધ થયો રૂપિયો. 94ના સ્તરે ખુલ્યા બાદ ઇન્ટ્રાડેમાં 93.98ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો રૂપિયો.